لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد عن إمامنا العسكري عليه السلام من التواضع السلام على كل من تمر به والجلوس دون شرف المجلس. सलवात पर मोहम्मद वाले मोहम्मद. માહે રબીઉલ અવ્વલની 8મી શબ આપણા 11મા ઇમામની ગમનાક શહાદતની રાત પણ છે અને સાથોસાથ માહે મુહર્રમનો ચાંદ દેખાવાની સાથે જે ગમના દિવસોનો આગાઝ થયો હતો, મુહર્રમ અને સફરના અય્યામે અઝા એનો અંત પણ થાય છે. આ સમય છે કે જે આપણાથી रुखसत लेतो होय, विदाय लेतो होय. बाकी इमाम हुसैननी यादथी मुमिननु दिल, अज़ादारनु दिल क्यारे विदाय नथी लेतो. इमामनी याद तो हमेशा दिलमां होय छे, पण आ समय छे के जे आवे छे, जेनी शरूआत थाय अने जेनो अंत थातो होय. बहरहाल आ वरसना अय्यामे अज़ानो अंत આવી રહ્યો છે અને આપણે બધા આજની આ ગમનાક મજલિસની અંદર જ્યાં આ 2 મહિના 8 દિવસ શહેઝાદી કૌનૈનની ખિદમતમાં પુરસો પેશ કરતા આવ્યા છીએ. આજની શબમાં તો મખસૂસ આપણા જમાનાના ઇમામની ખિદમતમાં તસ્લિયત અને તાઝિયત પેશ કરવા જમા થયા છીએ. જિક્ર કરવો છે આપણા 11મા ઇમામનો. આપણા 11મા ઇમામ વિશે 2-4 વાતો અને એમની નૂરાની હદીસને મારે અત્યારે તમારી સામે રજૂ કરવી છે. આપણે બધા જાણીએ છીએ કે આપણા ઇમામોના સિલસિલામાં પહેલા ઇમામથી લઈ અને 11મા ઇમામ સુધી સૌથી નાની ઉંમર કોઈની હોય, જવાનીની અંદર શહીદ થયા હોય તો એ છે આપણા 9મા ઇમામ, ઇમામે મુહમ્મદ તકી અલૈહિસ્સલામ. અને એમના બાદ આપણા 9મા ઇમામ 25 વર્ષની ઉંમરમાં શહીદ થયા. એમના બાદ જો કોઈની સૌથી નાની ઉંમર હોય તો એ આપણા 11મા ઇમામ છે. 28 વર્ષની જવાનીમાં તેઓ શહીદ થયા. આ હતી ઇમામની ઉંમરના સિલસિલાને જોઈએ તો નાની ઉંમરના લિહાઝથી બીજા નંબરે આવે છે ઇમામ. પણ એક બીજા નજરથી પણ આપણે ઇમામને જોઈ શકાય અને એ છે ઇમામની ઇમામત. એક ઇમામની શહાદત થાય એના પછી બીજા ઇમામ એ કેટલા વર્ષ સુધી ઇમામત કરે છે, એમની ઇમામતનો સમયગાળો કેટલો રહે છે. દાખલા તરીકે રસૂલે ખુદાની વફાત બાદ અમીરુલ મુમિનીનની ઇમામત 30 વર્ષ સુધી છે ને. हिजरी सन 11 में रसूल खुदानी वफात थई અને हिजरी सन 40 में मौला अलीनी शहादत. आ 29 वर्ष मौला अलीनी इमामत छे. एवी ज रीतना आपड़ा बीजा इमाम एमनी शहादत छे हिजरी सन 50 में, એટલે हिजरी सन 40 થી લઈને 50 સુધી આપડા બીજા ઇમામની ઇમામત છે.
અને એવી જ રીતના જો હિસાબ કરીએ, આપણા બીજા ઇમામની શહાદત હિજરી સન 50માં અને ત્રીજા ઇમામની શહાદત હિજરી સન 61માં. આપણા ત્રીજા ઇમામની ઇમામત પણ 10 વર્ષ છે. એમના બાદ જો આપણે હિસાબ કરીએ, આપણા ચોથા ઇમામ એમની શહાદત છે હિજરી સન 95માં. 61 થી લઈને 95 સુધી 34 વર્ષનો સમયગાળો એમની ઇમામતનો છે. બધા ઇમામોનો જો હિસાબ કરીએ ને તો સૌથી ટૂંકો ઇમામતનો સમયગાળો કોઈનો હોય ને તો એ આપણા 11મા ઇમામ છે. ફક્ત 6 વર્ષનો સમયગાળો એમની ઇમામતનો છે. 6 વર્ષ વખત એમની ઇમામત રહી છે અને ત્યારબાદ આપની શહાદત થઈ ગઈ અને જમાનાના ઇમામ 5 વર્ષની ઉંમરમાં ઇમામતને સંભાળે છે. એમની ગૈબતે સુગરા અને અત્યારે ગૈબતે કુબરા. કહેવા ઈ માંગુ છું કે ઓછા સમયની અંદર ઇમામતની જવાબદારીને નિભાવ્યા, પણ મોટી મોટી જવાબદારીઓ આ ટૂંકા સમયમાં એમના ઉપર હતી. હમણાં અર્જ કરું છું કેવી મોટી જવાબદારી ઇમામે પોતાની ઇમામતના સમયગાળામાં અંજામ આપ્યા. જો આપણા 11મા ઇમામ ઈ છે કે જેઓ બહુ ઓછો સમય મદીનામાં રહ્યા છે. આ લિહાઝથી પણ આપણા ઇમામોને જો આપણે જોઈએ ને તો લગભગ આપણા બધા ઇમામોનું વતન છે મદીના. બધાની વિલાદતો થઈ છે મદીનામાં. ખાલી આપણા પહેલા ઇમામ કે જેઓ મક્કામાં એમની વિલાદત થઈ, પણ રસૂલે ખુદા જ્યારથી હિજરત ફરમાવ્યા ત્યારથી બધા ઇમામોનું વતન છે મદીના. બધા ઇમામો મદીનામાં જ રહેતા, ત્યાં જ એમની ઉંમર પસાર થઈ. જિંદગીના છેલ્લા સમયમાં તેઓ મદીનાથી દૂર જતા. દાખલા તરીકે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ, આપણે નામ લેશું તો સલવાત પણ પડવી પડશે. આખી જિંદગી મદીનામાં તેઓ રહ્યા અને કરબલાના સફર માટે જિંદગીના છેલ્લા અમુક મહિનાઓ તેઓ મદીનાથી દૂર રહ્યા. મૌલા અલી અલૈહિસ્સલામ પણ એમની આખી ઇમામત મદીનામાં હતી. મૌલાના નામ ઉપર પણ એક બાવાઝે બુલંદ સલવાત. પોતાની જાહેરી ખિલાફતના સમયમાં ઇમામ પોતાના હુકુમતના મરકઝને લઈ જાય છે કુફા અને ત્યાં તેઓ રહે છે અને ત્યાં એમની શહાદત થાય. બાકી આખી જિંદગી તો મૌલાએ મદીનામાં પસાર કરી. બધા ઇમામો, આપણા 8મા ઇમામ ઈ તો આખી જિંદગી મદીનામાં રહ્યા. છેલ્લા 2 વર્ષ તેઓ ખુરાસાનમાં હતા. આપણા 9મા ઇમામ કે જેઓ આખિરમાં બગદાદ ગયા અને ત્યાં એમની શહાદત થઈ અને આ રીતના. પણ આપણા 11મા ઇમામ ઈ છે કે જ્યારે આપણા 10મા ઇમામને મદીનાથી સામરા તેડાવવામાં આવ્યા ત્યારે આપણા 11મા ઇમામની ઉંમર હતી ફક્ત 2 વર્ષ. એમનો જન્મ મદીનામાં થયો, 2 વર્ષના હતા ત્યારે પોતાના બાબાની સાથે તેઓ સામરા સફર કરે છે અને ત્યાં જ તેઓ હતા, ત્યાં જ એમની આખી જિંદગી પસાર થઈ અને ત્યાં જ એમની શહાદત થઈ. કહેવામાં આવે છે કે તન્હા આ એક ઇમામ છે કે જેઓ હજ માટે પણ નહોતા જઈ શક્યા. આપણા 11મા ઇમામ સામરાની અંદર તેઓ રહેતા હતા, પણ એક રીતના એક જિંદાનમાં અને કૈદખાનામાં હતા. કેટલા સમય સુધી તેઓને કૈદખાનામાં રાખવામાં આવ્યા હતા અને જ્યારે કૈદખાનામાં ના હોય અને ગામમાં હોય ત્યારે પણ નજરબંધ હતા. સિપાહીઓનો પૂરેપૂરો કંટ્રોલ હતો ઇમામના ઘર ઉપર કે ઇમામ કોની સાથે મળે છે, કોની સાથે મુલાકાત કરે છે, ક્યારે ઘરની બહાર નીકળે છે ને ક્યાં જાય છે. ત્યાં સુધી મળે છે કિતાબોમાં કે ઈ જમાનાના ખલીફાનો હુકમ હતો કે 11મા ઇમામ દર અઠવાડિયામાં 2 વખત સોમવારે અને ગુરુવારે પોતે દરબારમાં હાજર થાય અને પોતાની હાજરીને અહીંયા નોંધાવે કે હું સામરામાં છું, કે બહાર નથી ગયો. આ પણ કૈદખાના જેવું જ છે ને. કેટલી સખ્તીઓ, કેટલી તકલીફો. 11મા ઇમામના ઇમામતના સમયગાળાને આ રીતના જો ધ્યાનમાં રાખીએ કે એમની ઇમામતનો સમયગાળો ઓછો છે, બીજું તેઓ વતનથી ઘણા દૂર છે અને આ જ કારણ હતું કે ઘણા લોકો ઇમામની ઇમામતમાં શક કરવા લાગ્યા. લોકોને ઇમામની સાથે જ્યારે મુલાકાત ના મળે,
મળવાની તૌફીક ના થાય, લોકો ઇમામને આટલા ઘેરીને રાખ્યા હતા કે ઇમામના ચાહવા વાળાઓ શિયાઓ સંપર્ક ના કરી શકે, નજરોથી જોઈ ના શકે, વાત ના કરી શકે. ઘણા લોકોના દિલમાં શક પેદા થવા લાગ્યા કે ઇમામ હયાત છે કે નહીં, ઇમામ મૌજૂદ છે કે નહીં. એવું તો નથી ને ઇમામ શહીદ થઈ ગયા અમને કઈ ખબર નથી, અમે ઇમામ વગરના તો નથી થઈ ગયા ને. એવા લોકોના દિલોમાં સવાલ ઊભા થતા હતા. પણ 11મા ઇમામ વતનથી દૂર હોવા છતાં, નજર બંધ હોવા છતાં કેવી રીતના પોતાની ઇમામતની જવાબદારીને નિભાવે છે કે લોકોના દિલોમાંથી આ શક દૂર થાય, લોકોની હિદાયત પોતે કરતા રહે. અને 11મા ઇમામનો જમાનો એ છે કે જ્યારે શિયાઓ જુદા જુદા ગામોમાં ફેલાયેલા હતા, દૂર દૂર સુધી અલગ અલગ ગામોમાં ઇમામના ચાહવા વાળા, ઇમામને માનવા વાળા હતા. અને એટલે જ ઇમામે પોતાના નુમાઇંદા અને વકીલોને રાખ્યા હતા. ડાયરેક્ટ ઇમામથી જો કોન્ટેક્ટ ના થતો, ઇમામના નુમાઇંદાઓ, ઇમામના પ્રતિનિધિઓ, ઇમામના વકીલો, એ લોકો સાથે ઇમામની સાથે સંપર્ક શક્ય હતો, કોન્ટેક્ટ થઈ શકતો હતો. સવાલો મોકલતા, ઇમામ જવાબો મોકલતા. બહુ ઓછા લોકો હતા કે જેમને ઇમામથી મળવાનો શરફ હાસિલ થતો. એટલે જ અમુક વકીલો એવા હતા, સામરામાં આવતા કંઈક વેચવાના બહાને, તેલ વેચવાના બહાને જુદા જુદા ઘરોમાં જાતા, ઇમામના ઘરે પણ તેલ વેચવા જાતા. અને એ જ ટૂંકી મુલાકાતની અંદર ઇમામને પત્ર આપી દેતા, જવાબ લઈ લેતા. સમ્માન આ એક લકબ હતું, એટલે તેલ વેચવા વાળો. લાકડા વેચવા માટે જતા અથવા ફ્રૂટ વેચવા માટે જતા. અને એવા બહાનાથી ઇમામના ચાહવા વાળાઓ એક મુખ્તસર દીદારથી ઇમામની સાથે મુલાકાત કરી લેતા અને ઇમામથી જે કંઈ પૂછવાનું હોય, જે કંઈ હિદાયત લેવાની હોય લઈ લેતા. આપણા ઇમામે ઘણા બધા પત્રો લખ્યા છે. ખુદ ઇમામના લખેલા પત્રો અત્યારે આપણી પાસે કિતાબોની અંદર 130 જેટલા લેટર મોજૂદ છે. અત્યારે ઘણા લેખા હશે ઇમામે લેટર કે જે આપણા સુધી નથી પહોંચ્યા, પણ આ પત્રોના જરિયાથી ઇમામ પોતાના નુમાઇંદાઓના જરિયાથી લોકોની હિદાયત કરતા હતા અને લોકોને ઇમામતના અકીદા ઉપર અને પોતાની હિદાયતથી લોકોને મહેરૂમ નથી થવા દીધા. સૌથી મોટી જવાબદારી જે આપણા 11મા ઇમામના શિરે હતી ને, તે આ કે જેમના વિશે આપણા બધા ઇમામોએ અને ખુદ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બધા ઇમામોએ અને પૈગંબર ઇસ્લામે બધાએ તાકીદ કરી છે, અને એ છે જમાનાના ઇમામની વિલાદત. લોકોને ઓળખાણ કરાવવાની છે કે હવે ઇમામતનો સિલસિલો પૂરો થાય છે. 11મા ઇમામની શહાદત બાદ હવે આખરી ઇમામ છે કે જેમની ઇમામત બાકી રહેવાની છે, અને તેઓ આખરી જમાનામાં ઝુહુર ફરમાવશે. જુલ્મો સિતમથી ભરેલી દુનિયાને અદલો ઇન્સાફથી ભરી દેશે. આ બધી હદીસો જે રસૂલ ખુદાની હતી, અહેલે બેતના ચાહવા વાળાઓ જાણતા હતા, વધારે તો દુશ્મનો પણ જાણતા હતા કે આ સિલસિલામાંથી એક હસ્તીનો જન્મ થશે જે આપણી હુકુમત માટે ખતરો છે. એટલે તો 10મા અને 11મા ઇમામને નજરબંધ રાખ્યા હતા. અવારનવાર ઇમામના ઘરની તલાશી લેવામાં આવતી, औरतों ने મોકલવામાં આવતી કે તેઓ તપાસ કરે ઇમામના ઘરમાં કોઈ ખાતૂન પેટસર તો નથી ને, કોઈના ખોળામાં નાનું બાળક તો નથી ને. એવું નથી ને કે આ બાળકનો જન્મ થઈ ગયો હોય. એટલો ખૌફ હતો દુશ્મનોના દિલોમાં. બીજી બાજુથી ખુદાનો ઈરાદો પણ હતો કે ઇમામની વિલાદત થાય 11મા ઇમામના ઘરે. અને ત્રીજી બાજુ 11મા ઇમામ ચાહતા હતા કે મારા જે કોઈ ચાહવા વાળા છે એ લોકોને જાણ પણ થાય કે મારા ઘરે ઔલાદનો જન્મ થઈ ગયો છે. એક એવા સિચ્યુએશનની અંદર હતા ઇમામ કે દુશ્મનોથી ઇમામે જમાનાને મહેફૂઝ રાખવા, છુપાવીને રાખવા, અને એટલા પણ નથી છુપાવવા કે દોસ્તોના દિલોમાં પણ શક પેદા થાય
કે જમાનાના ઇમામની વિલાદત થઈ છે કે નહીં, એમને બતાવવા છે, હમણાંથી છુપાવવા છે. અને આવી હાલતની અંદર બહેતરીન તરીકાથી ઇમામ જમાનાના ઇમામની વિલાદત બાદ પોતાના ચાહવા વાળાઓને ઓળખાણ પણ કરાવી ગયા અને દુશ્મનોની નજરોથી છુપાવી પણ ગયા. જ્યારે 15મી શાબાન હોય છે ત્યારે આપણે જમાનાના ઇમામની વિલાદતનો બનાવ બયાન કરતા હોઈએ છીએ કે કેવી રીતના ગૈબતની અંદર ઇમામની વિલાદત થઈ, કે બધાથી છુપાયેલ હતું. ઇમામનો જન્મ પણ થઈ ગયો. હવે ઇમામને એવી રીતના મહેફૂઝ રાખવા કે દુશ્મનોની નજર ના પડે, અને ક્યારેક ક્યારેક અમુક ચાહવા વાળાઓને ઇમામની ઝિયારત પણ કરાવવી, મુલાકાત પણ કરાવવી. એક તરીકો આ હતો કે લોકોને જાણ કરવામાં આવે કે 11મા ઇમામના ઘરે ઔલાદ થઈ છે. એમના એક વકીલ છે 11મા ઇમામના, ઉસ્માન બિન સઈદ. ઉસ્માન બિન સઈદને એક દિવસ 11મા ઇમામ બોલાવી અને અમુક રકમ આપે છે. આલે આ રકમ અને અમુક ઘરોની અંદર અકીકાના ગોશ્તને પહોંચાડી આપો. આ ગોશ્ત છે અકીકાનું. અમુક ચાહવા વાળાઓના ઘરે, બલકે ઘણા બધા ઘરોની અંદર સામરામાં અકીકાનું ગોશ્ત ઇમામ તરફથી મોકલવામાં આવ્યું. અને આ રીતના ઇનડાયરેક્ટલી લોકોને ખબર પડી ગઈ કે ઇમામના ઘરે ઔલાદ થઈ છે, જેનો આ અકીકો છે. એક વખત એક આખું ડેલિગેશન આવે છે ઇમામના ચાહવા વાળાઓનું. કઈક એવો મોકો હતો કે જ્યારે ઇમામથી મુલાકાત શક્ય બની. કોમથી અને જુદા જુદા ગામોથી 40 લોકો ઇમામને મળવા આવ્યા. અને બનવા જો કેવું કે ત્યારે આટલી સખ્તીમાં પણ ઇમામ સાથે મુલાકાત શક્ય બની. આની અંદર સૌથી મહત્વની શખ્સિયત હતી અહેમદ બિન ઇસ્હાક. પોતે બયાન કરે છે કે અમે બધા ઇમામના હુઝુરમાં મળવા ગયા, ઇમામની ખિદમતમાં સલામ કરીને બેઠા. અમે કઈ શરૂઆત કરી એ પહેલા જ ઇમામે કીધું, હું જાણું છું તમે શા માટે આવ્યા છો. તમારા દિલોમાં સવાલ છે ને કે મારા પછી કોણ, મારા પછી તમારા ઇમામ કોણ. એટલે બધા લોકો કહે છે હા મૌલા, તમે તો દિલની વાત જાણો છો. અમારો આ સવાલ હતો પણ અમારી જુરત નહોતી થતી કેવી રીતના તમારાથી પૂછીએ. ત્યારે ઇમામ હુજરામાંથી પોતાના બાળકને બોલાવે છે. જમાનાના ઇમામ 2-3 વર્ષની ઉંમર છે. પોતાની આગોશમાં બેસાડી અને આ લોકોની સામે રાખે છે કે હાઝા સાહિબુકુમ, આ છે તમારા ઇમામ, આ છે મારા બાદ જાનશીન. અને જાણી લો આ પહેલી અને છેલ્લી મુલાકાત છે, હવે તમને ક્યારે જોવા નહીં મળે. અને આ રીતના આ લોકોને દેખાડ્યા પણ છે, આ લોકોની મુલાકાત પણ કરાવી, અને બીજી બાજુથી દુશ્મનોના શરથી પણ મહેફૂઝ રાખ્યા. અને એવી રીતના ઓળખાણ કરાવી દીધી કે શિયાઓના ઈમાન પણ મજબૂત થઈ જાય. હવે કોઈ કહી ના શકે કે 11મા ઇમામ દુનિયાથી ગયા, એમની ત્યાં કોઈ ઔલાદ ના હતી. ના, ઔલાદ હતી અને આટલા લોકોએ જોયા પણ છે. સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. ઇમામ 11મા ઇમામ ટૂંકા સમયગાળાની અંદર આ મોટી જવાબદારીને નિભાવી ગયા કે શિયાઓને હિદાયત ઇનડાયરેક્ટલી. જાહેરમાં તો ઇમામ બધા શિયાઓ સાથે નહોતા મળી શકતા, પણ આ રીતના પત્રો લખીને અને બીજી બાજુથી જમાનાના ઇમામની ઓળખાણ. આ એક એવી મોટી જવાબદારી હતી કે બખૂબી ઇમામ એને નિભાવી ગયા. દુશ્મનો ચાહતા હતા કે જમાનાના ઇમામ દુનિયામાં ન આવે, પણ ખુદાનો જે ઈરાદો હતો એ અંજામ પામે છે અને જમાનાના ઇમામ આ દુનિયામાં હતા. પોતાના બાબાની સાથે જ એમની જિંદગીમાં એમની સાથે રહીને અને એમની શહાદત બાદ એમના ઉપર નમાઝ પઢાવીને જમાનાના ઇમામે પોતે બતાવી દીધું કે આ હસ્તી આ દુનિયાથી તો ગયા, એમના જાનશીન મોજૂદ છે. મારે 11મા ઇમામની શહાદતની મુનાસબત ઉપર ચાહું છું કે એમની હદીસને પણ હું બયાન કરું. 11મા ઇમામની ઘણી બધી હદીસો છે. એક ટોપિક કે જેના ઉપર મને હદીસ જોવા મળી 11મા ઇમામની, ઇન્શાઅલ્લાહ આપણે એના ઉપર અમલ કરીને ઇમામની આ હદીસને તબરુક તરીકે આપણે પોતાની સાથેથી ફર્શ અઝાથી લઈ જઈએ.
એક સારી અખલાકી સિફત છે તવાદો, મોદેસ્તી, નરમાશ, નમ્રતા. એનું વિરોધી થાય છે તકબ્બુર, અભિમાન. તવાદો જેટલી સારી સિફત છે ને એટલું જ તકબ્બુર બુરું અને ખરાબ સિફત છે. તકબ્બુર એટલે આખી દુનિયાના બધા લોકો નાના ને હું સૌથી મોટો, આને કહેવાય તકબ્બુર. કબીર થી બન્યું ને તકબ્બુર, પોતે મોટો નથી પણ પોતાને મોટો સમજવો, આ તકબ્બુર. પણ એનું વિરોધી તવાદો, નમ્રતા, ખુદાની ખુશી માટે ઝૂકીને રહેવું. જે ખુદા માટે ઝૂકે ને ખુદા એને ઉઠાવે છે, અને જે કોઈ અકડીને રહીને પોતે મોટો નથી અને માથું ઉઠાવીને ચાલે, ખુદા એને પછાડી દે છે. હદીસ મારે બયાન કરવી છે આ તવાદોના બારામાં. તવાદો, આ નમ્રતા, આ તકબ્બુર ના હોવું એટલી સારી સિફત છે ને કે હદીસમાં મળે છે અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ પોતાની એક હદીસમાં ફરમાવે છે કે તકબ્બુરથી લોકોના દિલોમાં તમારી નફરત પેદા થાય છે. જાહેરમાં ના બોલતા હોય પણ બુરા શબ્દો નીકળતા હોય જે તકબ્બુર કરતો હોય ને એના માટે. પણ તવાદો, નરમાશથી કોઈ રહીને તો સામેવાળાના દિલમાં મોહબ્બત પેદા થાય છે. આ તકબ્બુર ન કરવાથી ઇન્સાનની મોહબ્બત સામેવાળાના દિલમાં પેદા થાય. એક હદીસમાં મળે છે કે આ તકબ્બુરથી બચવાથી, તવાદો રાખવાથી ઇન્સાનના અંદર એક સલામતી અને સારી હાલત પેદા થાય છે. ત્યાં સુધી હદીસમાં મળે છે કે જે કોઈનું દિલ લોકોની સામે તવાઝુ અને નરમાશથી પેશ આવે ને, એ દિલની અંદર ઇબાદત કરવાનું મન થાય અને આ દિલ ઇબાદત કરવાથી થાકતું નથી. આ બધી હદીસો તવાઝુના બારામાં મળે છે. તવાઝુ જેની અંદર હોય ને, નરમાશ અને મોદેસ્તી જેની અંદર હોય ને, એની અમુક નિશાનીઓ છે. એ નિશાનીઓ બયાન કરતા આપણા 11મા ઇમામ ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ જો જેના દિલમાં નરમાશ અને તવાઝુ હશે એ લોકો માટે આ સિફત એની અંદર જોવા મળતી હોય. સૌથી પહેલી વાત મૌલા ફરમાવે છે વમિન તવાઝુ'i અસ્સલામુ અલા મન તમુરુ બિહ. તવાઝુ, મોદેસ્તી, નરમાશની એક નિશાની આ છે કે જેની બાજુમાંથી પસાર થાય ને એ બધાને સલામ કરતા જાય. એમ નહીં કે હું નીકળું છું લોકો મને સલામ કરે, સલામની અપેક્ષા નહીં, આપણે સલામ કરતા જઈએ. જેની બાજુથી પસાર થઈએ સલામ કરવામાં પહેલ કરવી, આ તવાઝુની નિશાની છે. વલ જુલુસુ મિન દૂની શરફિલ મજલિસ. અને તવાઝુની બીજી નિશાની એ છે કે કોઈ પણ બેઠકની અંદર, કોઈ પણ જગ્યાની અંદર સાદી જગ્યામાં બેસવું. ઘણી વખત લોકોની તમન્ના હોય ને આગળ બેસવું, ઉપર બેસવું, સ્ટેજ ઉપર બેસવું, એવી જગ્યાએ કે જ્યાં બધા મને જોતા હોય, મારું માન વધે. નહીં, બેઠકની અંદર સાદી જગ્યા ઉપર બેઠવું, શરફવાળી જગ્યા ઉપર ના બેસવું. આ તવાઝુ અને મોદેસ્તીની નિશાની છે. સાદી જગ્યામાં બેસવું, જ્યાં જગ્યા મળી જાય ત્યાં બેસવું, કોઈ જાતનો આગ્રહ ન રાખવો. આ એક તવાઝુની નિશાની છે. આપણા ઇમામોની જિંદગીમાં આપણને અવારનવાર દેખાતું હોય કે આટલા ઊંચા શરફ અને અઝમત વાળા હોવા છતાંય કેટલા નરમાશથી લોકોની સાથે પેશ આવતા. ગુફ્તગુ કરવામાં, વાતચીત કરવામાં, લોકોની મદદ કરવામાં, લોકોનો સાથ આપવામાં, કોઈ પણ જાતની અચકામણ વગર ઇમામ લોકોની સાથે નરમાશથી પેશ આવતા. અને ઇમામ પણ આ જ ચાહે છે કે અમારા શિયાઓ પણ અમારા અમલની ઇક્તદા કરતા કરતા અમારી જેવી સિફાતને પણ પોતાની અંદર અપનાવે. બસ અઝીઝો, મારી વાતને હું અહીંયા જ પૂરી કરું. આપણા 11મા ઇમામ 3
ખલીફાઓની ખિલાફતના જમાનાની અંદર આપની ઇમામત હતી. એમાંથી આ ત્રીજો ખલીફા એ હતું કે જે ઇમામને એવી રીતના મસમૂમ કરાવે છે, ઇમામ સુધી એવી રીતના ઝહેર પહોંચાડે છે કે 28 વર્ષની જવાનીમાં ઇમામ પોતાના આ ઝહેરની અસરના કારણે એટલા બીમાર પડી જાય છે, બિસ્તરે બીમારી પર છે. આ જાલિમ પણ જ્યારે ઇમામના બીમાર હોવાની ખબરને સાંભળે છે તો આવે છે દેખાડો કરવા માટે, લોકોને જાહેર કરવા માટે, પોતે પણ ઇમામને જોવા માટે આવે છે સામરામાં. 11મા ઇમામની હાલત આ દિવસોમાં ઝહેરના કારણે એટલી વધારે ખરાબ થઈ ગઈ કે ઇમામ હવે બિસ્તર પરથી બેઠા પણ નહોતા થઈ શકતા, કોઈની મદદ લેવી પડતી. ઇમામમાં વુઝુ કરવાની તાકાત ના હતી, હત્તા ઇમામને પાણી પણ પીવું હતું, હાથમાં કૂઝો પકડવાની પણ તાકાત ના હતી. રાવી કહે છે કે છેલ્લા સમયમાં 11મા ઇમામ પોતાના ગુલામને કહે છે, જા ફલાણા હુજરામાંથી મારા ફરઝંદને બોલાવીને લઈ આવો. એ પડદો હટાવ્યો, જોયું કે 4 વર્ષનું બાળક સજદામાં છે. એમને બોલાવ્યા, તમારા બાબા તમને યાદ કરે છે. જમાનાના ઇમામ 4-5 વર્ષની ઉંમર છે અને હવે યતીમી તરફ આગળ વધી રહ્યા છે. જમાનાના ઇમામ આવે છે પોતાના બાબાના સરહાને. 11મા ઇમામ એમના તરફ જોઈ અને એવા શબ્દો વડે ઇમામથી ખિતાબ કરે છે, યા સાહિબા અહલે બૈતે, એ મારા ઘરવાળાઓના સૈયદો સરદાર, ઇસ્કિનિલ મા ફઇન્ની ઝાહિબુન ઇલા રબ્બી, એ મારા દીકરા મને થોડું પાણી પીરાવો, હવે હું ખુદાની બારગાહમાં જઈ રહ્યો છું. જમાનાના ઇમામ પોતાના નાના હાથો વડે કૂઝાને ઉઠાવ્યા, પોતાના બાબાને સેરાબ કર્યા, એમને વુઝુ કરવામાં, નમાઝ પઢવામાં મદદ કર્યા. 11મા ઇમામે વસિયતો કરી. આપણા 12મા ઇમામ 5 વર્ષની ઉંમરમાં વસિયતોને સાંભળ્યા. અને એક વખત ઈ પણ આવે છે કે જ્યારે ઇમામના ઘરમાંથી રડવાનો અવાજ બુલંદ થયો. ઇમામની શહાદતના સમાચાર સામરામાં ફેલાઈ ગયા. બધા લોકો આવે છે ઇમામની ઘરની આજુબાજુમાં, ઇમામ પર ગિરિયા કરતા, ઇમામને યાદ કરતા. જમાનાના ઇમામે પોતાના હાથે પોતાના બાબાને ગોસલ આપ્યું, એમને કફન આપ્યું. જ્યારે લોકો જમા થયા નમાઝ પઢાવવા માટે, ઇમામના ભાઈ જ્યારે નમાઝ પઢવા ચાહતા હતા, જાફર કઝ્ઝાબ જમાનાના ઇમામ આગળ આવીને કહે છે, યા અમ્મે તઅખર ફઇન્ની અહક્કુ અસ્સલાત બિહી, ખુદાની કસમ મારા બાબા પર નમાઝ પઢાવવાનો સૌથી વધારે હક મને છે. એ ચચા તમે બાજુમાં આવી જાઓ. જમાનાના ઇમામે નમાઝ પણ પઢાવી. આપણા 11મા ઇમામને એમના જ ઘરની અંદર, જ્યાં અત્યારે એમનું હરમ છે, ત્યાં દફન કરવામાં આવ્યા. અઝીઝો, હું અર્ઝ કરીશ, એ જમાનાના ઇમામ, તમારી ખિદમતમાં તસ્લિયત અને પુરસો પેશ કરીએ છીએ. આજની તારીખમાં તમે યતીમ થયા, તમારા બાબાની શહાદત થઈ. એ જમાનાના ઇમામ, તમે તમારા બાબાના આખરી સમયમાં એમની પાસે તો હતા, તમને ઈ શરફ હતો, તમારા બાબાને તમારા હાથે તમે સેરાબ કર્યા. આ મુસીબત તો અમારા ચોથા ઇમામ માટે હતી. કરબલામાં મોજૂદ હોવા છતાં પોતાના બાબા સુધી પાણી ના પહોંચ્યું, તેઓ પ્યાસા ઝિબા થઈ ગયા. આ ગમ એટલો ઇમામના દિલમાં હતો કે જ્યારે ચોથા ઇમામે હુસૈનની કબ્રને બનાવી, ત્યાં પોતાના હાથથી લખ્યા, હાઝા કબ્ર હુસૈન ઇબ્ન અલી અલ્લઝી કતલુહુ અતશાના, આ મારા બાબાની કબ્ર છે જેમને પ્યાસા શહીદ કરવામાં આવ્યા. આખરી સમય સુધી એક કતરો પાણીનો પણ ન આપવામાં આવ્યો. અને એ જ કારણ હતું, જ્યારે પાણી લાવવામાં આવતું, ચોથા ઇમામ કરબલા વાળાઓની પ્યાસને યાદ કરીને રડતા. જ્યારે જાનવરને ઝિબાહ કરતા જોતા, એક સવાલ કરી લેતા, શું આ જાનવરને પાણી આપવામાં આવ્યું કે નહીં?
જ્યારે હાનો જવાબ મળતો, ઇમામ કરબલા તરફ જોઈને કહેતા, એ મારા બાબા, લોકો હૈવાનને પણ પ્યાસા સિવા નથી કરતા. આ કેવા લોકો હતા કે જેણે તમને પ્યાસા ફરાત નાખ્યા. લعنતુલ્લાહ અલલ કૌમિલ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون. إنا لله وإنا إليه راجعون. ماتم حسین یا حسین.